નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે કંઈ પણ લખવું હોય અથવા તો ગુજરાતી સિવાય કોઈ પણ સબ્જેક્ટમાં આપણે લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને સૌથી મોટો પ્રશ્ન એટલે કે સૌથી મોટું ટેન્શન એ હોય છે કે આપણે ગુજરાતીમાં લખીએ તો છે પણ એ આપણે સાચું લખીએ છીએ એટલે કે જોડણી આપણી સાચી છે, ખોટી છે, રસોવાળું, દીર્ઘાવાળું, આમાં આપણી કોઈ ભૂલ તો નથી થતી. તો વિદ્યાર્થી મિત્રો આ ડરને લઈને આપણે ખૂબ ચિંતામાં રહેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારો આ ડર કાયમના માટે ગાયબ થઈ જશે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખાસ હું તમારા માટે જ લઈને આવ્યો છું. આમાં તમને થોડા નિયમો એકદમ ઇઝી નિયમો છે વિદ્યાર્થી મિત્રો. આ નિયમો ભણી લીધા એટલે 100% તમને આ નિયમો ભણ્યા પછી તમે કોઈ પણ શબ્દ આત્મવિશ્વાસથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ખાલી રિક્વેસ્ટ તમને એટલી છે કે જો ચેનલ પર ન હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો તમને ગુજરાતી લખવા વાંચવામાં, ઇંગ્લિશ વાંચવા લખવામાં તકલીફ પડી રહી હોય તો એના લગતા પણ આપણે ચેનલમાં વિડીયો મૂકેલા છે, તો તેને પણ તમે જોઈ શકો છો અને તમારું વાંચવા લખવાનું સુધારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આટલું ચોક્કસથી કરજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને એન્ડ સુધી જોજો જેથી કરીને તમારું જે પણ કન્ટેન્ટ છે તે છૂટે નહીં. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ લખવા ત્યારે આપણે 2-4 નિશાનીનો ઉપયોગ કરવાનો હોય છે. એક તો વિદ્યાર્થી મિત્રો આ નિશાની છે, આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હસ્વ કહેવાય. હે ને, શું કહેવાય છે? હસ્વ નિશાની કહેવાય. આ એક બીજી નિશાની છે, પ્રશ્નાર્થ નથી હા વિદ્યાર્થી મિત્રો. આ દીર્ઘ નિશાની કહેવાય. જો આ ટી લખેલું છે તો આ શું કહેવાય? એક આ સાઈડની નિશાની આવે ને એક આ સાઈડની નિશાની આવે. આ બે નિશાનીથી આપણે ઘણા બધા શબ્દ લખવાના હોય છે. એક બીજું છે વિદ્યાર્થી મિત્રો, બીજા શબ્દની વાત કરું તો તમને એક આ ગુજરાતી લખેલું છે તો આ નિશાની આવે અને બીજી છે જો એક કઈ નિશાની આવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક આ સાઈડની નિશાની આવે, એક આ સાઈડની નિશાની આવે, બીજો છે એક આ સાઈડની નિશાની આવે ને એક આ સાઈડની નિશાની આવે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 નિશાનીઓ છે તે આપણે ક્યારે મૂકવાથી આપણને જોડણી સાચી પડે એટલે કે આપણે જે શબ્દ લખીએ છીએ તે આપણને એકદમ ખ્યાલ આવી જાય કે આ મેં સાચું જ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આને લગતા આપણે આજે નિયમો ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો વિદ્યાર્થી મિત્રો આપણો નિયમ નંબર 1 શું કહે છે કે નિયમ નંબર 1 કહે છે વિદ્યાર્થી મિત્રો કે શબ્દોમાં આવતા જોડાક્ષરો ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે જે જોડાયેલા અક્ષરો હોય તેને જોડાક્ષરો કહેવાય. એટલે કે શબ્દમાં આવતા જોડાક્ષરો લખવા ત્યારે જો શબ્દ ઈ કે ઉ ઉચ્ચારથી શરૂ થતો એટલે વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં જો ઈ એવો બોલાતો હોય, ઈ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ તરીકે જોઈએ મારે સી લખવું છે તો સીમાં ઈ બોલાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ ટાઈપમાં કે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સી લખવું છે તો તમને ખ્યાલ આવશે, તમને કન્ફ્યુઝન થશે કે સી તો મારે લખવું છે પણ આપણી નિશાની કઈ સાઈડની આવે. તો વિદ્યાર્થી મિત્રો આવી કન્ડિશનમાં તમારે આ નિયમ યાદ રાખવાનો છે કે જ્યારે જોડાક્ષર આવે, જો અહીં આ સ ને ત જોડાયેલો છે, આટલા ડબલ લ જોડાયેલો છે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો જોડા અક્ષર એટલે કે જોડાયેલા અક્ષર પહેલાંનો અક્ષર હંમેશા આ કઈ નિશાની મૂકવાની વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો કે એટલે જોડાક્ષર હોય એના પહેલાંનો અક્ષરમાં જો આપણે નિશાની મૂકવાની હોય તો વિદ્યાર્થી મિત્રો હંમેશા નાની નિશાની મૂકે. નાની નિશાની એટલે કે આ સાઈડની નિશાની મૂકવાની. જો અહીં તમે શિસ્ત જોઈ શકો છો તો આ સ ન ત જોડાયેલો છે એના પહેલાંનો જો આપણે આવી નિશાનીવાળો કોઈ શબ્દ મૂકવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આ સાઈડની નિશાની મૂકવાનો. અહીં જિલ્લો છે તો આ લ જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જી લખવો હોય તો હંમેશા આ જી આ સાઈડનું લખાય. તો નિયમ નંબર 1માં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે જો આમાં બીજું વસ્તુ છે કે જો એટલે ઉનું પણ મેં કીધું છે તો ઉ હંમેશા એટલે કે જો હવે બે નિશાનીમાંથી આપણે મેં પહેલાં કીધેલું કે એક આપણી આ સાઈડની નિશાની આવે ને એક આ સાઈડની નિશાની આવે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ જોવાનું આપણે જો અહીં જોડાયેલો શબ્દ છે જુસ્સો, તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલો શબ્દ હોય તો જો ઉ બોલાતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે નિશાની હંમેશા આ વાપરવાની, 7 જેવી નિશાની આવે તે જ વાપરવાની. જોડાક્ષરોમાં આ નિયમ તમને ખ્યાલ આવી ગયો હશે. જોડાક્ષર હોય તો એના પહેલાંનો અક્ષર વિદ્યાર્થી મિત્રો જો ઈ બોલાય તો વિદ્યાર્થી મિત્રો આ બાજુની નિશાની મૂકવાની ને ઉ બોલાવતું હોય તો આપણે નિશાની આ મૂકવાની. આટલું ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ નિયમ નંબર 2માં. ચલો નિયમ નંબર 2 શું કહે છે કે અનુસ્વારવાળા શબ્દમાં ઈ અથવા ઉ દીર્ઘ આવે એટલે કે જો અનુસ્વાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ શબ્દ ઉપર આ ટપકું દેખાય છે, અહીં વીટી લખેલું છે તો વી પર આ ટપકું તમને દેખાય એને ગુજરાતી ભાષામાં અનુસ્વાર કહેવાય.
તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો અનુસ્વારવાળા શબ્દો હોય, અહીં વી તમારો વી પર ટપકું છે અને અનુસ્વાર કહેવાય, તો ત્યારે હંમેશા આપણે નિશાની જો હવે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો આવું લખતા હોય છે વીટી, અથવા તો અહીં આવું પણ મૂકી દે. તો યાદ એવું રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો હંમેશા જો અનુસ્વાર ને અડધોનો આ રીતના ક્યારેય ના લખાય. હંમેશા આને આ જે નિશાની છે વિદ્યાર્થી મિત્રો, આ વી છે, વીટી મારે લખવું છે, તો હંમેશા મારે વી પછાડી આ જ નિશાની કરવી પડે. એટલે કે વી બનાવવું હોય તો મારે આ નિશાની ઉપયોગ કરવો પડે. મેં આ નિશાની ઉપયોગ ના કરી શકું. એટલે કે નિયમ નંબર 2 શું કહેવા માગે છે કે અનુસ્વારવાળા શબ્દોમાં ઈ કે ઉ, એટલે કે આ વી ઈ બોલાય છે ને ઉ બોલાય છે, તો જો આમાં તો ત્યારે આપણે આ નિશાનીનો ઉપયોગ કરવાનો. અહીં પૂંછ લખવું છે તો ઉ બોલાય છે પૂ, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ નિશાની મૂકવાની. એટલે કે પૂ લખવું હોય ઉ બોલાય છે, તો તેવા દરેક શબ્દ જોડે આ તમે જોઈ શકો છો. જો અહીં લૂંટ લખવું છે તો લૂ નિશાની તમારી આ છે. જૂ લખવું છે તો આ નિશાની છે. ગૂંચ લખવું છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે અનુસ્વારવાળા જેટલા પણ શબ્દો છે તો ત્યારે નિશાની હંમેશા કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. એક નિશાની આ બાજની, કઈ નિશાની વિદ્યાર્થી મિત્રો? એક નિશાની આ બાજની અને બીજી નિશાની આ બાજની. ચલો આટલો ખ્યાલ તમને હોવો જોઈએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિયમ નંબર 3 શું કહેવા માંગે છે? નિયમ નંબર 3 કહે છે કે 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ અક્ષર હસ્વ લખવું. એટલે કે આ 4 અક્ષરનો એક શબ્દ છે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 4 અક્ષરનો આપણે શબ્દ કોઈને આ 2 નિશાનીમાંથી આપણે યુઝ કરવાનો હોય તો હંમેશા આ નિશાનીનો ઉપયોગ કરવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર આપણો 3 શું કહે છે કે જ્યારે 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ અક્ષર હસ્વ લખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો હવે આ 4 અક્ષરનો નિયમ છે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે પહેલો અક્ષર એટલે કે 4 અક્ષરવાળા શબ્દો લખવાનું થાય અને પહેલો અક્ષર તમને કન્ફ્યુઝન હોય કે મારે હવે ધારો કે તમારે આ મિલકત જ લખવું છે, તો વિદ્યાર્થી મિત્રો મી મારો આવું આવે કે મી મારે આવું આવે કે મી મારે આવું આવે. તો વિદ્યાર્થી મિત્રો આવું કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે 3 કે 4 અક્ષરવાળા શબ્દ લખવાનો હોય તો હંમેશા પહેલો અક્ષર શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? આ બાજની નિશાનીવાળો જ લખવાનો. ચલો ખબર પડી ગઈ. ચલો હવે જો આ બાજની નિશાનીવાળો લખવાનો. હવે જો તમારે આ 2 નિશાની હશે, બીજું કે હવે આ બીજી નિશાની વિદ્યાર્થી મિત્રો આ એક નિશાની હશે અને આ નિશાની હશે, તો વિદ્યાર્થી મિત્રો જો 4 અક્ષરવાળાની હોય, 4 કે તેથી વધુ વાળા, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે અહીં તમે જોઈ શકો છો આ ચૂકવણી લખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા પહેલો અક્ષર જો આ 2 નિશાનીમાંથી તમારે ચોઈસ કરવાની હોય તો હંમેશા આ નિશાનીને ચોઈસ કરવાની. કઈ નિશાનીને ચોઈસ કરવાની? આ 7 જેવી આપણી આ નિશાનીને ચોઈસ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દો લખવાના હોય તો આ બાજની નિશાનીનો ઉપયોગ કરવાનો અને પહેલી નિશાનીમાંથી આ બાજની નિશાનીનો ઉપયોગ કરવાનો. ચલો ખ્યાલ આવી ગયો. ચાલો આગળ વધીએ. ચલો આમાં થોડુંક ટ્વિસ્ટ છે. શું કહેવા માગે છે? પરંતુ જ્યારે કોઈ એવા શબ્દો કે જેમાં 2 અલગ શબ્દ ભેગા અને નવો શબ્દ, એટલે કે કોઈ 2 શબ્દો ભેગા મળીને એક નવો શબ્દ બનતો હોય તો ત્યારે હંમેશા દીર્ઘ લખો. એટલે કે જો અહીં દીવાસળી, તો દીવો અને સળી આ શું છે વિદ્યાર્થી મિત્રો? 2 શબ્દો ભેગા મળીને, દીવો એક શબ્દ છે અને સળી એક શબ્દ છે, તો શું છે એ ભેગા મળીને જ્યારે નવો શબ્દ બનાવ્યો કે દીવાસળી, તો ત્યારે શું વિદ્યાર્થી મિત્રો આ દી છે ત્યારે પહેલો અક્ષર આ સાઈડની, ત્યારે આ સાઈડની નિશાની આવે. પછી એ જ રીતના ઉવાળો, તો અહીં ત્યારે આપણે નિશાની બદલી નાખવાની છે. એટલું જ છે વિદ્યાર્થી મિત્રો. અહીં મી છે તો મીણ ને બત્તી, તો આ 2 શબ્દ બની મીણબત્તી શબ્દ બન્યો, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સાઈડની નિશાની આવે. સુરવીર, તો વિદ્યાર્થી મિત્રો સુર અને વીર, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે શું એટલે કે નિશાની આપણે કઈ 2 નિશાની યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો? એક આ સાઈડની અને પહેલામાં આ સાઈડ. ચલો આટલું જ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિયમ નંબર 4 શું કહે છે કે 2 કે તેથી વધુ અક્ષરોવાળા શબ્દોમાં જો લઘુ અક્ષર પહેલાંનો અક્ષર દીર્ઘ લખવો અને ગુરુ અક્ષર પહેલાંનો અક્ષર હસ્વ લખવો. વિદ્યાર્થી મિત્રો ગુરુન લઘુમાં ના ખ્યાલ આવે તો સિમ્પલ ભાષામાં સમજાવું છું. અહીં ઉદાહરણથી આપણે સમજીએ. જો કોઈ પણ બીજો અક્ષર જોવાનો તમારે, જો 3 અક્ષરવાળા લખવા છે તો વિદ્યાર્થી મિત્રો બીજો અક્ષર શું કહેવાય? બીજો અક્ષર જોડે જો આ એક આ લ છે, આ શું છે વિદ્યાર્થી મિત્રો? આ સિમ્પલ ખાલી લ છે, એના જોડે નથી કાનો, નથી માત્રા કે કંઈ જ નથી. તો આવો જ્યારે હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે જો અહીં આ ઘૂમટો છે,
અહીં શું છે વિદ્યાર્થી મિત્રો? ઘૂમટો છે. તો વિદ્યાર્થી મિત્રો આ મ જોડે ક જ નથી, તો ત્યારે તે કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો તમારે નિશાની આ ઉપયોગ કરવાની, અથવા તો તમારે કોઈ જો બે નિશાનીમાંથી આ નિશાની ઉપયોગ કરવાની ને આ બે નિશાનીમાંથી ઉપયોગ કરવાનો થાય તો તમારે આ બાજુની નિશાનીનો ઉપયોગ કરવાનો. એટલે કે હંમેશા ત્યારે શું કરવાનું? જો મ છે, ત છે, પછી આ પી છે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એને હસ્વ અક્ષર કહેવાય તો ત્યારે તમારે આ નિશાનીનો ઉપયોગ કરવાનો અને પહેલાંમાંથી આ નિશાનીનો ઉપયોગ કરવાનો. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો સમજીએ કે જ્યારે કોઈ અહીં લા દેખાય છે, તો લા જોડે કાનો દેખાય અથવા ઉપર કોઈ લીટો દેખાય અથવા તો કે છે તો ઉપર, તો એને શું કહેવાય? ગુરુ અક્ષર કહેવાય. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે બે નિશાનીનો ઉપયોગ કરવાનો થાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે આ નિશાની અને આ નિશાનીનો ઉપયોગ કરવાનો. ખબર પડી ગઈ વિદ્યાર્થી? નિયમ નંબર 4માં ખ્યાલ આવી ગયો હશે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 5માં કે રેફ પહેલાંનો અક્ષર દીર્ઘ લખો. એટલે કે આ જે આપણે અહીં આ પૂર્ણ લખેલું છે, જો આ પૂર્ણ લખેલું છે, તો પૂર્ણ લખેલું છે ને તો વિદ્યાર્થી મિત્રો આના પર મારો આ રેફ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એક જ મિનિટ. આ પૂર્ણ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તો પૂર્ણ પણ મારે આ ચાંદ જેવું મને આપણે જોઈ શકીએ છીએ, તો એના રેફ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા જો આ કોઈ પણ શબ્દ ઉપર જો રેફ આવે, શું આવે વિદ્યાર્થી મિત્રો? સોરી, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, જો આ પૂર્ણ લખેલું છે તો વિદ્યાર્થી મિત્રો હંમેશા જો કોઈ શબ્દ ઉપર જો આવું આવી જાય, ચાંદ જેવું આવી જાય, તો તેના આગળનો અક્ષરમાંથી જો આપણે કોઈ નિશાની યુઝ કરવાની હોય તો વિદ્યાર્થી મિત્રો હંમેશા દીર્ઘ આવે. એટલે કે દીર્ઘ એટલે આ બાજુની નિશાની કહેવાય અને પહેલાંમાંથી આપણે આ નિશાની ઉપયોગ કરવાનો. તો અહીં શબ્દ જોઈ શકો છો. અહીં જો આ ત પર છે તમારો રેફ છે, તો અહીં એના આગળનો અક્ષર આપણે આ નિશાનીવાળું જ આવશે એ રીતના. ને જો ઉવાળો બોલાતો હોય તો તેમાં આપણે વિદ્યાર્થી મિત્રો આ નિશાનીનો જ ઉપયોગ કરવાનો. અહીં સૂર્ય લખેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીં સૂર્ય લખેલું છે, તમે જોઈ શકો છો. તો સૂર્ય વિદ્યાર્થી મિત્રો, સૂર્ય એટલે કે અહીં ય પર આ છે, તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય શું લખવા ત્યારે વિદ્યાર્થી મિત્રો શું આ બાજુનું લખે એટલું ધ્યાન રાખવાનું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો નિયમ નંબર 6 શું કહે છે કે જ્યારે પણ ય, યા, યો, યુ આવે, એટલે મીન્સ કે ય કશે પણ આવે તો તેના આગળનો અક્ષર હંમેશા આપણે આ એક નિશાની ને આ એક નિશાનીનો ઉપયોગ કરીને લખવાનો. એનો આગળનો અક્ષર તે જ આવે છે. અહીં યુ છે તો આ ડી આપણો આ સાઈડની નિશાની વડાવ્યું. અહીં યો છે તો આપણે આ સાઈડની નિશાની વડાવ્યું. અહીં યા છે તો નિશાની આ સાઈડની આવી. અહીં ય છે તો આપણો ઈ આવ્યું. તો બસ ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે જ્યારે પણ આપણે ય વાળો શબ્દ આવે અને તેના આગળમાં આપણે કંઈક લખવું હોય ને આપણે જો આ નિશાનનો ઉપયોગ કરવો હોય, જો મારે વાણીઓ લખવું છે તો આપણને નિયમ ખબર હોય કે ય આગળનો નિયમ, આ નિયમ યનો નિયમ ખબર હોય, તો વિદ્યાર્થી મિત્રો ય આવી ગયો તો એના અગાડીની જે આપણે જે નિશાની મૂકવાની છે, આપણને કન્ફ્યુઝન હોય કે એની આવું આવે કે એની આવું આવે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા ય અગાડીનો કોઈ પણ ય આવે, યુ આવે, યો આવે, તો વિદ્યાર્થી મિત્રો એના અગાડીની નિશાની હંમેશા આવી આવે. શું કઈ આવે? હસવું આવે. એટલે કે આ સાઈડની નિશાની આવે ને બીજી પહેલાંમાં આ સાઈડની નિશાની આવે. તો વિદ્યાર્થી મિત્રો આ ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો. અહીં તમે ઉદાહરણ તમે જોઈ શકો છો. કોડિયો, વાણિયો, પાણિયારું, વરિયાળી, ઈયળ, તો આ બધા શબ્દો છે. અહીં યા છે, યો છે, યુ છે, તો એના આગળના હંમેશા જો અહીં નિશાની હંમેશા આ બાજુની જ આવેલી છે. અને પહેલાંમાં જો કોઈ આ સાઈડની નિશાની આમાં નહોતી ઉદાહરણ તરીકે, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારે એ સાઈડનું લખવાનું થાય તો હંમેશા આ બે નિશાનીનો જ ઉપયોગ થશે. ચલો આમાં ખ્યાલ આવી ગયો છે. હવે નિયમ નંબર આપણે 7ની વાત કરીએ. 7 છે એવું કહી શકીએ જે શબ્દોના અંતે ઈક અથવા ઈકા જેવા ઉચ્ચાર થતા હોય. એટલે કે આપણે કોઈ શબ્દ બોલીએ છીએ, અહીં જો વાર્ષિક, પછી દૈનિક, માસિક, તો ઈક અથવા પછી અહીં જોઈ શકો છો ભૂમિકા, પછી નવલિકા, લેખિકા. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઈક અને ઈકા શબ્દ જેવા આપણે ઉચ્ચાર થતા હોય તો હંમેશા જે આપણે જો આ ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે જો મારે વાર્ષિક લખવું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખબર હોય કે ઈક બોલાય તો ત્યારે હંમેશા નિશાની આપણે આ સાઈડની જ આવે એવું તમને
ખ્યાલ હોવો જોઈએ। એટલે વિદ્યાર્થી મિત્રો જો સી લખવું છે તો સીમાં આપણે આ સાઈડની નિશાની કરવાની। અહીં ઈકા બોલ્યા છે તો મારે ભૂમિકા લખવું છે તો વિદ્યાર્થી મિત્રો ભૂમિકા લખવા ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ હવે આ ભૂમિકા લખવું છે તો મી મારે આ સાઈડને લખવું કે વિદ્યાર્થી મિત્રો કોઈ વાર આપણને એવું થાય કે મી મારે આ સાઈડને લખવું, એવું કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ યાદ કરવાનો કે જો ઈક અને ઈકા જેવા બોલાતા હોય તો હંમેશા મી આપણો નાનો આવે। મી હંમેશા શું આવે? નાનો આવે, એ યાદ રાખવાનું। મી હંમેશા નાનો આવે। પછી આ જો લી નાનો, પછી ખી નાનું, તો આ રીતના થશે। ચલો નિયમ નંબર 8 શું કહે છે કે જે શબ્દના અંતે ઈત અથવા ઈતા ઉચ્ચાર થતો હોય તો તે હસ્વ લખો, ઈ હસ્વ લખો, અને છેલ્લા જો ઈ આવતો હોય તો તે દીર્ઘ લખો। સમજાવું છું વિદ્યાર્થી, અહીં રુચિત તો ઈત બોલાય છે છેલ્લા, પરિચિત, પછી સુનીતા તો ઈત ને ઈતા બોલાય છે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો જ્યારે તમારે રસોઈ દીર્ઘઈમાં તમને કન્ફ્યુઝન હોય તો હંમેશા યાદ એટલું રાખવાનું કે ત્યારે તે કન્ડિશનમાં હંમેશા તમારી નિશાની આ સાઈડનું જ આવે। લાસ્ટમાં એવું બોલાતું હોય ને કે રુચિત તો ચી મારે આ સાઈડનું લખો કે આ સાઈડનું લખવાનું, તો હંમેશા નિશાની આ સાઈડની જ મૂકવાની। પછી સુનીતા તો સુનીતા લખવાનું ત્યારે મારે ની આ સાઈડનું લખો, ની આવું લખવાનું કે આવું લખવાનું, આવું કન્ફ્યુઝન હોય તો હંમેશા વિદ્યાર્થી મિત્રો ઈતા બોલાતું છે તો તમારે હંમેશા તમારે નિશાની આ સાઈડની આવશે। ચલો ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો સમજાય છે તો વિડીયોને લાઈક કરી શકો છો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। પણ શું છે વિદ્યાર્થી મિત્રો? પણ જો તમારે જો એટલે હવે આ બે ઉદાહરણ તમે જોઈ શકો છો। આમાં શું છે કે ઓલરેડી આપણું અણી એટલે કે પછાડી તમારી આવી ઓલરેડી આ નિશાની આવે જ છે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો હંમેશા આ નિશાની આ સાઈડ નહીં રાખવાની, ત્યારે ના બદલવાની। એટલે કે જે છેલ્લા નિશાની છે તે તમારી હંમેશા આ સાઈડથી જ મૂકવાની આ કન્ડિશનમાં। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ રૂલ્સો ખ્યાલ આવી ગયા હશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ। વિડીયો જોવા માટે થેન્ક યુ। અને વિડીયો ગમ્યો તો લાઈક કરી શકો છો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરી શકો છો, કોમેન્ટ તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો, અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ। જો તમને ગુજરાતી વાંચતા લખવામાં તકલીફ પડી રહી છે, ઇંગ્લિશ વાંચતા લખવામાં તકલીફ પડી રહી છે તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો છે જેનાથી તમે તમારું વાંચવા લખવાનું સુધારી શકો છો। તો ચોક્કસ તે વિડીયોને તમે નિહાળશો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે।